ભારત જોડો ન્યાય યાત્રાને લઈને અમિત ચાવડાનું નિવેદન સામે આવ્યું। ઉત્તરાયણના પર્વે ભારત જોડો ન્યાય યાત્રાનો સંદેશો આપ્યો। તેમણે કહ્યું કે રાહુલ ગાંધીએ નફરત છોડો ભારત જોડોનો આપ્યો નારો। ભારત જોડો યાત્રાથી સમગ્ર વિશ્વમાં સંદેશ પહોંચ્યો। લોકોના અધિકારની રક્ષા થાય, ન્યાય મળે તે માટેની યાત્રા। વધુમાં તેઓએ કહ્યું કે પતંગના માધ્યમથી લોકોને ભારત જોડવાના કામ માટે જોડાવા અપીલ। નફરત છોડી અને પ્રેમનો સંદેશો આપવા માંગીએ છીએ તેમ અમિત ચાવડાએ કહ્યું। તેમણે કહ્યું કે લોકો ન્યાય યાત્રામાં જોડાય તેના માટે આજનો ઉત્સવ છે। જે રીતે પતંગ હવામાં ઉપર સુધી પહોંચે અને આખા સમાજને એક સંદેશો આપતા હોય છે, એ જ રીતે આ દેશમાં નફરત છોડો ભારત જોડોનો નારો રાહુલજીના નેતૃત્વમાં જે કન્યાકુમારીથી કાશ્મીર સુધી 4000 કિલોમીટરની પદયાત્રા યોજાઈ, એના માધ્યમથી નહીં ખાલી ભારત દેશમાં પણ આખા વિશ્વમાં એ સંદેશ ગયો। આજે એ જ સંદેશને આગળ લઈ જતા દેશના લોકોના હક અધિકારોની રક્ષા થાય, જેને જેને અન્યાય થાય છે તમામને ન્યાય મળે, અને એટલા જ માટે નફરત છોડો ભારત જોડોની સાથે સાથે દરેકને ન્યાય મળે ધ્યેય સાથે સંકલ્પ સાથે ભારત જોડો ન્યાય યાત્રાની શરૂઆત મણિપુરથી થઈ ચૂકી છે, અને એના જ ભાગ સ્વરૂપ ગુજરાતમાં પણ 5 દિવસ આ ભારત જોડો ન્યાય યાત્રા આવવાની છે।